ગયા લેક્ચરમાં આપણે યુનિટ 12 ની અંદર કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું આઈયુપીએસી નામ કેવી રીતે આપવું એની ચર્ચા કરી હતી. અલગ અલગ નિયમો દ્વારા આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના નામકરણની ચર્ચા કરી હતી. સાથે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું બંધારણ કયા પ્રકારનું હોય, એમાં સંસ્પંદન જોવા મળે, આપણે એની ચર્ચા કરી હતી. તો આપણે આ બધી વાતો ગયા લેક્ચરમાં સમજ્યા હતા. આજ આપણે જે ચર્ચા કરવાની છે એ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. બહુ અગત્યનો ટોપિક. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટમાંથી ઘણી બધી રાસાયણિક પરિવર્તનો, કાર્બનિક પરિવર્તનો એવું ઘણી બધી વાર પૂછાતું હોય છે. એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જે બનાવટ છે એ બનાવટ ખૂબ જ અગત્યની, આપણે એને બહુ ધ્યાન લઈને સમજવાની છે. ટેક્સ્ટ બુકની અંદર કુલ 6 અલગ અલગ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ આપેલી છે. આપણે વન બાય વન એ દરેક બનાવટને સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનમાંથી કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ બનાવવામાં આવે. પહેલી પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોનું આપણે કેટલાક સામાન્ય ઓક્સિડેશન કરતા હોય, ઓક્સિડેશન કરીએ. આપણે આ પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ પ્રોપરલી ન થાવી, પણ આલ્કોહોલનું ઓક્સિડેશન આવી ગયું. તો એ આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ. કેટલાક સામાન્ય ઓક્સિડેશન કરતા, જેમ કે પ્રાથમિક આલ્કોહોલની ઓક્સિડેશન કરતા, જેમાં તટસ્થ અથવા એસિડિક અથવા બેઝિક કોઈ પણ માધ્યમ ધરાવતો KMnO4 નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પોટેશિયમ પરમેંગનેટ એ ઓક્સિડેશન કરતા છે, આપણે અગાઉ પણ સમજ્યા છે. એના દ્વારા આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો આપણને એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. આ ઉપરાંત જો આપણે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અને CrO3 એટલે કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરીએ તો પણ આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. અથવા એસિડિક K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ અને CrO3 એટલે કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરીએ તો પણ આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. આપણે રાસાયણિક સમીકરણ દ્વારા એ સમજવા પ્રયત્ન કરીએ. આ CH2OH આ પ્રાથમિક આલ્કોહોલ છે. એનું આપણે પોટેશિયમ પરમેંગનેટ વડે ઓક્સિડેશન કરીએ. આલ્કોહોલિક તટસ્થ અથવા કોઈ પણ બેઝિક પોટેશિયમ પરમેંગનેટ લઈએ તો એના દ્વારા આપણે ઓક્સિડેશન કરી શકીએ. એટલે આપણે લખીએ અહીંયા આલ્કાઇલ એટલે બેઝિક KMnO અને H2O. તો આ CH2OH નું રૂપાંતર ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડમાં થશે. તો આ રીતે પ્રાથમિક આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી શકીએ છીએ. એક આપણે ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. CH3CH2 8 times CH2OH. કેટલા કાર્બનની શૃંખલા છે ગણો. CH3 એટલે એક કાર્બન, CH2 8 times એટલે બીજા 8 કાર્બન અને પાછું CH2 એટલે 2 ને 8 10 કાર્બનની શૃંખલા. 10 કાર્બન વાળા આલ્કેનને આપણે ડેકેન કહીએ છીએ. પણ આલ્કેન નથી, આલ્કોહોલ છે. જેમાં અહીંયા આપણે કાર્બનનો ક્રમ આપીએ તો આ પહેલો કાર્બન છે. તો આનું નામ આપણે આપી શકીએ ડેકેન, પછી આલ્કોહોલમાં પ્રત્યય લાગે ઓલ એટલે 1 ઓલ. આપણે ડેકેન 1 ઓલ પ્રાથમિક આલ્કોહોલ લીધો. એનું આપણે ઓક્સિડેશન કરવાનું છે. આ વખતે આપણે પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં લઈએ અથવા ક્રોમિક ઓક્સાઇડ એસિડિક માધ્યમમાં લઈએ. એ આપણે લખીએ અહીંયા એસિડિક CrO3 ઓક્સિડેશન કરીએ એટલે
એટલે આ જે CH2OH છે જેમ અહીંયા આગળ CH2OH નું COOH માં રૂપાંતર થઈ ગયું એમ CH2OH નું COOH માં રૂપાંતર થાય CH3 પછી આ CH2 8 ટાઈમ્સ એમ નંબરે અને આ COOH 10 કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળ્યો ડેકેન પ્લસ ઓઇક એસિડ એટલે આનું નામ થશે ડેકેનોઇક એસિડ તો આ રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ KMnO4 અથવા પોટેશિયમ પરમેંગેટ પોટેશિયમ ડાયક્રોમેટ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં તો એટલા જ કાર્બન ધરાવતા આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળે છે એ જ રીતે આલ્ડીહાઇડનું પણ આપણે ઓક્સિડેશન કરીએ પણ આલ્ડીહાઇડ માટે આપણે નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ તો ચાલે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની જે રાસાયણિક પ્રક્રિયા આવી ગઈ એમાં આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન આવી ગયું એમાં આપણે સમજ્યા છે આપણે ઉદાહરણ નથી લેવું પણ સામાન્ય ત્યારે આપણે વાત કરી હતી કે આલ્ડીહાઇડનું સામાન્ય ઓક્સિડેશન કરતા હોય ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને તેના થકી કાર્બોક્સિલિક એસિડ મળે જેમ કે RCHO આલ્ડીહાઇડ એનું આપણે ઓક્સિડેશન કરીએ તો આ CHO સમૂહનું COOH સમૂહ એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે તો આ રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલ કે આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન કરીએ તો એના થકી આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવી શકીએ છીએ અને પાછા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે એટલા જ કાર્બન ધરાવતા આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળે છે બીજી આપણે વાત કરીએ બીજી આમાં આલ્કાઇલ બેન્ઝીન માંથી આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ આલ્કાઇલ બેન્ઝીન માંથી આલ્કાઇલ બેન્ઝીનનું આપણે પોટેશિયમ પરમેંગેનેટ વડે જો જેવા ઓક્સિડેશન કરતા વડે જો ઓક્સિડેશન કરીએ તો આમાં બેન્ઝીનની સાથે જે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જાય અને એમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે તો ખાસ આપણે વાત કરીએ આલ્કાઇલ બેન્ઝીનની એસિડિક બેઝિક કે તટસ્થ KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ વડે ઓક્સિડેશન કરતા આલ્કાઇલ સમૂહનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે આ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને એના થકી આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે ઉદાહરણ તરીકે CH3 આનું નામ તો આપણને બધાને ખ્યાલ છે ટોલ્યુઇન બેન્ઝીન વલય સાથે CH આ આલ્કાઇલ બેન્ઝીન CH3 એટલે આલ્કાઇલ એ બેન્ઝીન સાથે જોડાયેલું છે આલ્કાઇલ બેન્ઝીન જેને આપણે ટોલ્યુઇન નામથી ઓળખીએ છીએ ધારો કે આપણે બેઝિક KMnO4 વડે ઓક્સિડેશન કરીએ એટલે KMnO4 KOH વડે ઓક્સિડેશન કરીએ તો આ CH3 સમૂહ છે એનું પ્રથમ તો ઓક્સિડેશન થઈ પોટેશિયમ આપણને બેન્ઝોઇટ નિપજ મળે છે આ COOK આ કુક નથી પણ COOK એ પોટેશિયમ એસ્ટર સમૂહ છે એને આપણે પોટેશિયમ બેન્ઝોઇટ કહી શકીએ K એટલે પોટેશિયમ અને આ બેન્ઝીન વલય એસ્ટર જોડાયેલો છે એટલે બેન્ઝોઇટ આપણને નિપજ મળે છે આ પોટેશિયમ બેન્ઝોઇટ ની આપણે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ ત્યારે છે એસિડિક માધ્યમ એટલે H3O+ એટલે KO K એટલે પોટેશિયમ છે એ ક્ષાર સ્વરૂપે દૂર થઈ જશે અને આપણને લાસ્ટમાં બેન્ઝોઇક એસિડ છે એ આપણને મળશે જસ્ટ છેલ્લે આપણને પ્રક્રિયાને અંતે બેન્ઝોઇક એસિડ નિપજ આપણને મળશે તો આ આપણને મળતી બેન્ઝોઇક એસિડ નિપજ
આપણે જો આલ્કાઇલ ગ્રુપની સંખ્યામાં કાર્બનની સંખ્યા વધારે, દાખલા તરીકે CH2 CH2 CH, આ છે નોર્મલ પ્રોપાઇલ અને આ છે બેન્ઝીન. તો નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન લીધું. હવે આ નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન નું પણ આપણે આ જ રીતે ઓક્સિડેશન કરીએ, KMnO4 KOH. તો આગળ વાત કરીએ સંપૂર્ણ આલ્કાઇલ ગ્રુપ નું ઓક્સિડેશન થાય, એટલે આ સમગ્ર જે આલ્કાઇલ ની ચેન છે એનું ઓક્સિડેશન થાય. આપણને એક કાર્બન ધરાવતો જ પોટેશિયમ નો ક્ષાર મળે, એટલે અહીંયા પણ નિપજ સ્વરૂપે જે રીતે ઉપર પોટેશિયમ બેન્ઝોઇટ નિપજ મળે એ જ રીતે અહીંયા પોટેશિયમ બેન્ઝોઇટ નિપજ મળે. અને આ બાકી જે છે એ કાર્બનના જે બાકીના જે ભાગ છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય. તો આ રીતે સંપૂર્ણ આલ્કાઇલ જે શૃંખલા છે એનું અહીંયા ઓક્સિડેશન થાય અને એક કાર્બન ધરાવતો આપણને લાસ્ટમાં કાર્બોક્સિલિક એસિડ મળે. ત્યારબાદ પછી તો આપણે આગળ જે વાત કરીએ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરીએ એટલે આપણને જળ વિભાજન એટલે આપણને બેન્ઝોઇક એસિડ મળે છે. તો આ રીતે જે આલ્કાઇલ બેન્ઝીન છે એનું આપણે ઓક્સિડેશન કરીએ તો જે સંપૂર્ણ આલ્કાઇલ ગ્રુપ છે એનું ઓક્સિડેશન થઈ આપણને લાસ્ટમાં બેન્ઝોઇક એસિડ નિપજ મળતી હોય છે. ત્યાર પછી આપણે ત્રીજા પ્રકારની બનાવટ સમજીએ, એ છે નાઇટ્રાઇલ અને એમાઇડ દ્વારા. નાઇટ્રાઇલ અને એમાઇડ નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ પણ બોલાય, Cn. એમાઇડ એટલે CONH2. આ બે ક્રિયાશીલ સમૂહ. આ નાઇટ્રાઇલ અથવા એમાઇડ સંયોજનોનું આપણે સૌપ્રથમ તો એસિડિક કે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ. નાઇટ્રાઇલ H+ એટલે એસિડિક અથવા OH- બેઝિક ઉદ્દીપક વડે પ્રક્રિયા કરતા એમાઇડ મળે છે. અને આ એમાઇડ નું ત્યાર પછી આપણે જળ વિભાજન કરીએ, જેનું જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ મળે છે. પ્રક્રિયા દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે નાઇટ્રાઇલ સંયોજન લઈએ, RCN. આ નાઇટ્રાઇલ સંયોજન એનું એસિડિક અથવા બેઝિક ઉદ્દીપક વડે પ્રક્રિયા કરવામાં આવે, H+OH- H2O. જો પ્રક્રિયા ખાસ સમજવા જેવી છે. અહીંથી આ જે ઓક્સિજનનો પરમાણુ છે એને આપણે કાર્બન સાથે જોડવાનો અને આ બે હાઇડ્રોજનના પરમાણુ છે એને આપણે નાઇટ્રોજન સાથે જોડવાના. એટલે આપણને એમાઇડ સંયોજન મળશે. RC ડબલ બોન્ડ O, કાર્બન ઓક્સિજન દ્વિબંધથી જોડાશે અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન ના બે પરમાણુ જોડાશે. આ રીતે આપણને નાઇટ્રાઇલમાંથી પહેલા તો એમાઇડ મળે છે. ઓકે, હવે આ આપણને જે એમાઇડ સંયોજન મળ્યું એનું આપણે જળ વિભાજન કરીએ, H2O જળ વિભાજન. તો H2O માંથી જે OH છે અહીંયા કાર્બન સાથે જોડાશે અને જે હાઇડ્રોજન છે એ અહીંયા નાઇટ્રોજન સાથે જોડાશે. વળી આ કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો જે બંધ છે એ તૂટી જશે. પરિણામે NH2 માં એક હાઇડ્રોજન ઉમેરાશે એટલે નિપજ સ્વરૂપે આપણને NH3 એમોનિયા છૂટું પડતું જોવા મળશે. RCO એની સાથે OH જોડાય એટલે આપણને RCOOH કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ રીતે નાઇટ્રાઇલ સંયોજનોનું પહેલા એસિડિક કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો એમાઇડ મળે, જેનું આપણે જળ વિભાજન કરીએ તો એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. જેટલા કાર્બન નાઇટ્રાઇલમાં હતા કે એમાઇડમાં હતા એટલા જ કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે. આપણે એકાદ બે ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવે. CH3CONH માં એમાઇડ મેં પ્રક્રિયા કરી દેલો છે.
બે કાર્બન એટલે ઈથેન, એમાઇડ માં પ્રત્યય લાગે એમાઇડ, ઈથેન વત્તા એમાઇડ એટલે આનું નામ થશે ઈથેન એમાઇડ. એનું આપણે પાણી વડે જળ વિભાજન કરીએ H2O. ઉપર જે રીતે મેં પ્રક્રિયા તમને સમજાવી એમ આ જે CH3OH છે એની સાથે OH જોડાશે અને આ NH2 છે એની સાથે H જોડાશે એટલે આ CH3COOH કાર્બોક્સિલિક એસિડ બનશે અને NH3 એમોનિયા સ્વરૂપે દૂર થઈ જશે. આ બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ મળે છે. અહીંયા બે કાર્બન ધરાવતો એમાઇડ હતો તો એટલા જ કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. હજી એક બીજું ઉદાહરણ લઈએ. ફિનાઇલ CONH આનું બેન્ઝીન હારે એમાઇડ જોડાણું છે એટલે આનું નામ બેન્ઝેમાઇડ તરીકે એને ઓળખવામાં આવે છે. બેન્ઝેમાઇડ એનું પણ આપણે જળ વિભાજન કરીએ H2O તો ઉપરની જેમ જ આ જે CO છે એની સાથે OH અને NH2 હારે H જોડાશે. નિપજ સ્વરૂપે આપણને એક તો બેન્ઝોઇક એસિડ મળે છે COOH અને NH2 સાથે H જોડાય એટલે એમોનિયા તો આ રીતે નાઇટ્રાઇલ કે એમાઇડ સંયોજનોમાંથી એટલા જ કાર્બન ધરાવતા આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. આપણે જે પેલી અહીંયા ત્રણ બનાવટ લીધી પ્રાથમિક આલ્કોહોલ કે આલ્ડિહાઇડમાંથી, આલ્કાઇલ બેન્ઝીનમાંથી કે પછી આ જે ત્રીજી બનાવટ છે મોસ્ટ ઓફ નાઇટ્રાઇલ એમાઇડમાંથી એમાંથી આ જે પેલી બે બનાવટ છે પ્રાથમિક આલ્કોહોલ કે એમાઇડ આલ્ડિહાઇડ અને સોરી ત્રીજી બનાવટ નાઇટ્રાઇલ કે એમાઇડ એટલા જ કાર્બન ધરાવતા આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. જો અહીંયા જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હતો એટલા જ કાર્બન વાળો આપણને એસિડ મળે છે. એ જ રીતે જેટલા કાર્બન વાળો નાઇટ્રાઇલ કે એમાઇડ હતો એટલા જ કાર્બન ધરાવતો આપણને એસિડ મળે છે. હા, આલ્કાઇલ બેન્ઝીનમાં એવું બની શકે કે એના કરતા ઓછા કાર્બન ધરાવતો આપણને એસિડ મળી શકે પણ આ બે પ્રક્રિયાઓ એવી છે કે આપણને એટલા જ કાર્બન ધરાવતો એસિડ આપે છે. તો આ બે પ્રક્રિયાઓને એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. ત્યાર પછી ચોથી રીત છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજન બનાવવાનું છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે આ RMGX આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અથવા તમે CO2 પણ લખી શકો. અહીંયા મેં કાર્બન સાથે બંને ઓક્સિજન દ્વિબંધી એટલે જોડાય કે સ્ટ્રક્ચર ખબર હશે ને તો ઈઝી પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા શુષ્ક ઈથરની હાજરીમાં છે. શુષ્ક ઈથરની હાજરી. હવે પ્રક્રિયા સમજવાની છે. એ આ કાર્બન અને ઓક્સિજન કોઈ પણ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ છે એમાં ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન મેળવશે એટલે આ માઈનસ આ પ્લસ માં રૂપાંતર પામશે પાર્શિયલ. ઈ જ રીતે મેગ્નેશિયમ ધાતુ છે એ ધન વીજભારિત હોય તો આલ્કાઇલ છે ઋણ વીજભારિત. જો અહીંયા આ આલ્કાઇલ ગ્રુપ છે ઋણ વીજભારિત અને કાર્બન છે ધન વીજભારિત એટલે આ આલ્કાઇલ આ કાર્બન સાથે બંધ બનાવશે C. કાર્બન સાથે ઓલરેડી એક ઓક્સિજન તો દ્વિબંધી જોડાયેલો છે એટલે એને આપણે એમ નામ રાખીએ ડબલ બોન્ડ O. બીજા ઓક્સિજને આ બંધના એક ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લીધા એટલે અહીંયા આગળ O- અને Mgx છે એ અહીંયા આગળથી આ બંધ તૂટશે એટલે Mg+ ઈ આ x Mg+ અને x- સ્વરૂપે એ આની સાથે જોડાઈ જશે Mgx OMgx. તો પહેલા તો આપણને આ પ્રકારની મધ્યવર્તી નિપજ મળે છે. હવે જે આપણને મધ્યવર્તી નિપજ મળે એનું આપણે પ્રોટોનની હાજરીમાં અથવા એસિડિક માધ્યમમાં અથવા આપણે પાણી વડે જળ વિભાજન કરવાનું છે એમ યાદ રાખીએ તો પણ ચાલે. H2O વડે જળ વિભાજન કરીએ એટલે ખાસ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે આપણને મધ્યવર્તી નિપજ મળે એની ખાસ કરીને જે પ્રોટોનેટેડ સંયોજકો
એટલે RCOOH એ પેલા કાર્બોક્સિલિક એસિડ સંયોજન આપણને આપશે અને આ H+ હવે બાકી વધ્યો OH- તો આ OH- આની હારે જોડેલી છે MgOH એટલે બીજી આપણને આ કોણ નીકળ મળશે MgOH આ પ્રક્રિયાની એક વિશેષતા છે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જો એકલો R આલ્કાઇલ હતો અને અહીંયા આગળ આપણને જે કાર્બોક્સિલિક એસિડ મળ્યો એમાં R+C એક કાર્બન વધી ગયો એટલે એક વધુ કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા મળે છે એની એક વિશેષતા મેં આની પહેલા જે આ પહેલી અને ત્રીજી પ્રક્રિયા સમજાવી એમાં અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળતા હતા એટલે એટલા જ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ હતા જેટલા પ્રક્રિયકમાં હતા જ્યારે અહીંયા આગળ પ્રક્રિયકમાં જેટલા કાર્બન છે એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે તો એક આ લખીએ આ પ્રક્રિયા દ્વારા એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે તો આ પ્રક્રિયાની વિશેષતા છે ઉદાહરણ છે એ આપેલા નથી તમે તમારી રીતે ઉદાહરણ છે બનાવીને તમે જાતે લખી શકો દાખલા તરીકે અહીંયા મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ કે બ્રોમાઇડ લો એની કાર્બન ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા કરો તો એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે મિથાઇલમાંથી મને ઇથેનોઇક એસિડ મળશે જો અહીંયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીએ તો એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો એટલે 2 ની બદલે 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ મળે જો આપણે પ્રોપાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ 3 કાર્બન ધરાવતો આલ્કાઇલ તો એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો એટલે 4 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે એટલે કે આપણને બ્યુટેનોઇક એસિડ મળે ટૂંકમાં આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા આલ્કાઇલમાં કાર્બન હોય એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આપણે મેળવી શકીએ છીએ તો એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આપણે મેળવવો હોય પ્રક્રિયકમાંથી તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ છે કરવામાં આવે છે એના પછી પાંચમી બનાવટ પાંચમી બનાવટ છે એ એસિડ ક્લોરાઇડ અથવા એસિડ હેલાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી આપણે પ્રક્રિયા કરવાની છે એસિડ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ એસિડ હેલાઇડ કે એનહાઇડ્રાઇડ નું આપણે જો જળ વિભાજન કરીએ અથવા બેઝિક માધ્યમમાં એની પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે જળ વિભાજન કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ કાર્બોક્સિલિક એસિડ મળે છે પ્રક્રિયા સમજીએ આપણે સૌથી પહેલા આપણે એસિડ હેલાઇડની વાત કરીએ એ RCOCl આ મેં એસિડ ક્લોરાઇડ કહેવાનું નામ એસિડ ક્લોરાઇડ Cl છે ને એટલે મેં ક્લોરાઇડ કહ્યું બ્રોમિન હોય તો બ્રોમાઇડ કહી શકીએ બે રીતે આમાંથી કાર્બોક્સિલિક એસિડ આપણે મેળવી શકીએ એક સામાન્ય આપણે જળ વિભાજન કરીએ H2O જળ વિભાજન H2O જળ વિભાજન એટલે આ H+ છે અને આ Cl- છે એ બે જોડાઈ જાય HCl સ્વરૂપે દૂર થઈ જશે H2O માંથી H+ દૂર થયો હવે OH- જે વધ્યો OH- એ આ RCO સાથે જોડાઈ જાય એટલે RCOOH કાર્બોક્સિલિક એસિડ માટે એક આ સિમ્પલ જળ વિભાજન બીજી રીત બેઝિક માધ્યમમાં જો આપણે આ પ્રક્રિયા કરીએ આપણે એ પણ સમજીએ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવાથી શું થાય છે બેઝિક માધ્યમ OH- H2O બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ એટલે અહીંથી આ જે Cl- આયન છે એ દૂર થઈ જાય જેમ કે આપણે NaOH લઈએ તો NaCl દૂર થઈ જશે હવે આ RCO છે એનું પહેલા
માધ્યમમાં સીધો કાર્બોક્સિલિક એસિડ નથી મળતો, એમાંથી પહેલા આપણને કાર્બોક્સિલિક એસિડ ને બદલે કાર્બોક્સિલેટ આયન મળે છે. આ જે કાર્બોક્સિલેટ આયન આપણને મળ્યો એનું ત્યાર પછી એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરીએ H+ એસિડિક માધ્યમ એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળતા હોય છે. તો આ રીતે જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ તો એક સરખો જ મળે છે, પણ જળ વિભાજન કયા પ્રકારનું છે? સામાન્ય જળ વિભાજન કરીએ માત્ર પાણી વડે તો કાર્બોક્સિલિક એસિડ મળે, પણ જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરીએ તો પહેલા કાર્બોક્સિલેટ આયન મળે, એનું આપણે એસિડ વડે પ્રક્રિયા કરીએ તો આપણને પછી એસિડિક માધ્યમમાં કાર્બોક્સિલિક એસિડ નિપજ પ્રાપ્ત થાય છે. એ જ રીતે એનહાઇડ્રાઇડ માંથી પણ આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ. આપણે ઉદાહરણ લઈએ એનહાઇડ્રાઇડ C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O C6H5 અને આ રીતે લખેલો C6H5CO બે વાર છે એટલે C6H5CO ટ્વાઇસ અને O ટેક્સ્ટ બુક ની અંદર એવી રીતે આપેલું છે, પણ એ બંધારણને મેં ખોલી નાખેલું છે. આ સંયોજન છે એ સંયોજનનું નામ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ છે, જેમાં અહીંયા C2H5 બંને બાજુ CH3 C2H5 ની પણ CH3, તો એને આપણે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, પણ અહીંયા બેન્ઝીન છે એટલે એને આપણે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ કહીએ. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. આ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ સંયોજનનું આપણે જળ વિભાજન કરીએ H2O. ધારો કે આપણે અહીંથી બંધને એ આ જ્યાં ઓક્સિજનનો પરમાણુ એકલો છે ત્યાં H જોડાશે અને જ્યાં CO છે ત્યાં OH જોડાશે. તો નિપજ જો C6H5 COOH આપણને બેન્ઝોઇક એસિડ મળશે. C6H5 COOH બેન્ઝોઇક એસિડ. એ જ રીતે અહીંયા તમે જો C6H5 COOH બેન્ઝોઇક એસિડ એટલે આપણને બેન્ઝોઇક એસિડના બે મોલ મળશે. તો જ્યારે આપણે કોઈ એનહાઇડ્રાઇડ સંયોજનનું જળ વિભાજન કરીએ તો આપણને બે મોલ આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. હવે બે મોલ માંથી એક બે સમાન પણ હોઈ શકે, જેમ કે અહીંયા બે મોલ જે સમાન એસિડ મળ્યા એ સમાન બેન્ઝોઇક એસિડ જુદા જુદા પણ મળી શકે, એવું જરૂરી નથી કે સરખા પણ. એ એનહાઇડ્રાઇડના પ્રકાર ઉપર આધાર છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O C2H5. આમાં બે બાજુ જુઓ તો કાર્બનની શૃંખલા અલગ અલગ છે. આ બાજુ બેન્ઝીન ને આ બાજુ ઇથેન, એટલે એને બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો આ બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ ની આપણે પ્રક્રિયા કરવાની છે. એક જ મિનિટ, આ પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ થઈ ગયું CH3. ઓકે, હવે આ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ થઈ ગયું CH3CO. આ બંને કાર્બન કરવાના ઇથેનોઇક એનહાઇડ્રાઇડમાં એનું આપણે જળ વિભાજન કરીએ H2O. હવે ધારો કે આપણે બંધને અહીંથી તોડીએ તો આ H અહીંયા આગળ જોડાઈ જશે C6H5COOH. એક આપણને બેન્ઝોઇક એસિડ મળશે C6H5COOH અને આ CH3CO વાળો ભાગ છે ને આપણે OH ને જોડીએ એટલે CH3COOH. બીજી નિપજ આપણને ઇથેનોઇક એસિડ મળશે. તો આમાં તમે જુઓ તો બે જુદા જુદા આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. તો એ એનહાઇડ્રાઇડના પ્રકાર ઉપર આધાર છે કે એનહાઇડ્રાઇડમાં જો બંને બાજુ સરખા આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ હોય તો આપણને સરખા બે મોલ કાર્બોક્સિલિક એસિડ મળે, પણ જો જુદા જુદા આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ હોય તો જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ આપણને મળતા હોય છે. તો આ એનહાઇડ્રાઇડમાંથી કે એસિડ હેલાઇડમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. છેલ્લી પ્રક્રિયા એસ્ટર સંયોજનમાંથી. એસ્ટરમાંથી
આ એસ્ટર સંયોજનોમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ એના જળ વિભાજન દ્વારા. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવે. બહુ સિમ્પલ છે. એસ્ટરનું જળ વિભાજન કરીએ. એસ્ટરના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ મળે. ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે ટેક્સ્ટબુક ની અંદર આવું એક ઉદાહરણ આપેલું છે. COO C2H5. નામ C2H5 એટલે ઇથાઇલ અને આ બેન્ઝીન અને એસ્ટર જોડાણું છે એટલે બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ. એનું આપણે જળ વિભાજન કરવાનું છે. પાણી વડે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરીએ. એસ્ટરનું જળ વિભાજન એ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે આ H3O H2O જળ વિભાજન. જળ વિભાજન કરશું ને એટલે આ બંધ અહીંથી તૂટશે. આ COO થી અહીંયા જોડાઈ જશે H+ અને અહીંયા જોડાઈ જશે OH-. તો આ COO એની અંદર H+ જોડાય એટલે આપણને બેન્ઝોઇક એસિડ મળશે. એક નિપજ બેન્ઝોઇક એસિડ મળશે. વત્તા આ C2H5 અને OH જોડાય એટલે બીજી નિપજ C2H5OH ઇથેનોલ મળશે. તો આપણે એસ્ટરનું જ્યારે જળ વિભાજન કરીએ ત્યારે એક આપણને એસિડ અને બીજો આલ્કોહોલ નિપજ મળે છે. તો એક યાદ રાખવાનું બંનેનું આપણને મિશ્રણ મળે છે. પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયા પ્રમાણમાં ધીમી પ્રક્રિયા છે એ પણ આપણે કહી શકીએ. એક એવું બીજું ઉદાહરણ છે એ પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. જેમ કે ઇથાઇલ બ્યુટેનોએટ ની એક ઉદાહરણ પ્રક્રિયા આપેલી છે. CH3 CH2 CH2 COO C2H5. આ C2H5 એટલે ઇથાઇલ અને આ 4 કાર્બન વાળો એસ્ટર વાળો ગ્રુપ એટલે બ્યુટેનોએટ. ઇથાઇલ બ્યુટેનોએટ. બેઝિક માધ્યમમાં આપણે એનું જળ વિભાજન કરીએ. NaOH બેઝિક માધ્યમમાં જળ વિભાજન થોડું જુદી રીતે થાય. એમાં સીધો આપણને એસિડ નહીં મળે. એ અહીંથી આ બનતું કે અહીંયા H+ નહીં પણ Na+ જોડાઈ જશે એટલે CH3 CH2 CH2 COO Na આપણને ક્ષાર મળશે. CH3 CH2 CH2 C+O- Na. સોડિયમ બ્યુટેનોએટ આપણને ક્ષાર મળે છે. બીજું C2H5 એની અંદર જે OH છે Na+ તો આની સાથે જોડાઈ ગયું OH આની સાથે જોડાઈ જશે એટલે આપણને બીજો આલ્કોહોલ નિપજ મળશે વત્તા C2H5OH ઇથેનોલ મળશે. હવે આપણને આ જે સોડિયમનો ક્ષાર મળ્યો એ સોડિયમના ક્ષારની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરવામાં આવે. એસિડિક માધ્યમ એટલે એસિડિક માધ્યમમાં કહીએ જેમ કે HCl તો NaCl દૂર થાય અને આપણને એટલા કાર્બન ધરાવતો જેટલા કાર્બન ધરાવતો ક્ષાર હતો એટલા કાર્બન ધરાવતો એસિડ મળે બ્યુટેનોઇક એસિડ. તો આ રીતે આપણે એસ્ટર સંયોજનોના જળ વિભાજન એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરવાથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. કુલ 6 આપણે એસિડિક એસિડ કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટેની પ્રક્રિયા કર્યા. જેમાંની આ પ્રાથમિક આલ્કોહોલ કે આલ્ડીહાઇડમાંથી, આલ્કાઇલ બેન્ઝીનમાંથી, નાઇટ્રાઇલ કે એમાઇડમાંથી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે આપણે એસિડ હેલાઇડ કે એનાઇડ્રાઇટ અને એસ્ટરના દ્વારા પ્રક્રિયા. એમાંથી તમે જુઓ ને તો યાદ રાખવા માટે આ પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ અને આ આલ્કાઇલ બેન્ઝીન એ બંને ઓક્સિડેશન કરવાથી મળે છે. એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. નાઇટ્રાઇલ કે એમાઇડ, એસિડ હેલાઇડ કે એનાઇડ્રાઇટ અને એસ્ટર આ જે ત્રણ પ્રક્રિયા છે એ તમે જુઓ તો જળ વિભાજનથી થતી પ્રક્રિયા છે. એક આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થોડી જુદી છે એ તમારે યાદ રાખવી પડશે. બે પ્રક્રિયા ઓક્સિડેશન વાળી, ત્રીજી, પાંચમી અને છઠ્ઠી પ્રક્રિયા એ જળ વિભાજન વાળી અને આ ચોથી પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થોડી જુદી રીતે યાદ રાખીએ. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં વાત કરી કાર્બોક્સિલિક એસિડની બનાવટ ખૂબ જ અગત્યની. આવતા